વિધાનસભાની ચૂંટણીને લઈને દાહોદ પોલીસ સંપૂર્ણ સજ્જ. એસપી રવિરાજસિંહ જાડેજાએ ગુજરાત મધ્યપ્રદેશની ચાકલિયા બોર્ડરની મુલાકાત લઈ સુરક્ષા સમીક્ષા કરી. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા તેમજ ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવાના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી સંવેદનશીલ ચાકલિયા બોર્ડરની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ ઓચિંતી અને વ્યૂહાત્મક મુલાકાત દરમિયાન તેમણે સરહદી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાનો વાસ્તવિક તાગ મેળવ્યો હતો. ચૂંટણીના સંવેદનશીલ સમયગાળા દરમિયાન આંતરરાજ્ય સરહદો પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દારૂની હેરાફેરી કે અસામાજિક તત્વોની ઘૂસણખોરીને ડામવા માટે ચાકલિયા ચેકપોસ્ટની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ સરહદ પર ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે સીધો સંવાદ સાધીને સુરક્ષા વધુ સઘન બનાવવા અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચૂંટણી પંચની માર્ગદર્શિકાના ચુસ્ત અમલ માટે આંતરરાજ્ય માર્ગો પરથી પસાર થતા તમામ વાહનોના કડક ચેકિંગ માટે સખત આદેશો આપવામાં આવ્યા છે. ચૂંટણીઓ સંપૂર્ણપણે નિર્ભય, નિષ્પક્ષ અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે દાહોદ પોલીસ દ્વારા મધ્યપ્રદેશ બોર્ડર પર 24 કલાક સતત મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર બાજ નજર રાખવા માટે વધારાનો પોલીસ કાફલો અને સ્પેશિયલ સ્કવોડ પણ તૈનાત કરવામાં આવી છે. આંતરરાજ્ય સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ ડ્રાઈવ થકી સ્થાનિક નાગરિકો મતદારોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો તથા ગુનાહિત તત્વોમાં કાયદાનો ડર ઊભો કરવાનો પોલીસ તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે.